ડભોઈના કનાડિયા ગામે છેલ્લા 3 વર્ષથી તોડી પાડવામાં આવેલ શાળા ઇમારતને પ્રથમ 55 લાખ મળ્યા હતા, પણ ભાવોતારાને કારણે વહીવટી મંજૂર મળી ન હતી. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા શાળા બનાવવાના કાર્યવાહી કરવામાં આવી અને તાત્કાલિક ધોરણે 1 કરોડ રૂપિયાની મંજૂર થયા અને હવે શાળા જે પહેલા 5 કરોડ ઓરડાની બનાવાઈ હતી, જેની જગ્યાએ હવે ધોરણ 1 થી 8ના બાળકો માટે 8 ઓરડાની નવી શાળા તૈયાર થશે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વખતે અહીંયા શાળા બાબતનો વિવાદ હતો. શાળાનું મકાન જર્જરિત થઈ ગયું હતો અને એના કારણે વિદ્યાર્થીઓને બેસવામાં તકલીફ પડી. પણ પહેલા 55 લાખ મંજૂર થયા હતા, 5 ઓરડા હતા અને ભાવને કારણે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા નહોતા. આ વખતે એમાં ફેરફાર કરીને 5ના 8 ઓરડા કરવામાં આવ્યા છે અને 55 લાખની જગ્યાએ હવે 1 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ શાળાના મકાનનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જે છેલ્લા કેટલાક વખતથી આ વિસ્તારના ગામના વાલીઓની ફરિયાદો હતી. એ ફરિયાદોનો આજથી નિકાલ આવશે અને આ ઝડપથી આ મકાન પૂરું થાય અને વિદ્યાર્થીઓ ફરી આ ભવનમાં ભણતા થાય, વિદ્યાના મંદિરમાં ભણતા થાય ને એમની કારકિર્દી ખૂબ જ સુંદર બને. કનેડા અને ડભોઈ તાલુકાનું નામ અહીંયાના વિદ્યાર્થીઓ રોશન કરે એવી એમની પાસે અપેક્ષા રાખું છું કે આ વિદ્યાલયમાંથી સારા શિક્ષકો પેદા થાય, સારા એન્જિનિયરો, સારા ડૉક્ટરો અને સારા નેતાઓ ઉત્પન્ન થાય એવી પ્રભુને